આમોદમાં ખાબકેલા વરસાદના પગલે માર્ગો ઉપર પાણી ફરી વળતા તારાજી સર્જાઈ। આમોદના મોટાભાગના મુખ્ય માર્ગો થયા બંધ। આમોદની સરકારી કોર્ટ કચેરીથી આમોદ ગામ તરફ આવતા માર્ગ પર મેઘરાજાના વરસેલા વરસાદને પગલે સમગ્ર પથકમાં પાણી થઈ ગયું હતું। જ્યારે આમોદથી નવા દાદાપોર નવા વાડિયા તરફ જતા માર્ગ પર પાણી ફરી વળતા જળબંબાકારની સ્થિતિના પગલે રસ્તો બંધ થઈ ગયો હતો। જ્યારે આમોદથી ભીમપુરા ગામ તરફ જતા માર્ગ પર મહાકાય કદાવર વૃક્ષ ધરાશાયી થતા માર્ગ બંધ થઈ ગયો હતો। આમોદ નગરપાલિકાથી આમોદ મામલતદાર તરફ જતા માર્ગ પર વરસાદી પાણી ફરી વળતા તંત્ર દ્વારા માર્ગ બંધ કરવામાં આવ્યો હતો। જ્યારે આમોદ સિવિલ કોર્ટથી આમોદ ગામ તરફ જતા માર્ગ પર વરસાદનું પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો હતો। જ્યારે આમોદ ગામથી ભરૂચને જોડતો પાંચરના માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતા માર્ગ બંધ થઈ ગયો હતો। રિપોર્ટર યાસીન દિવાન, આમોદ। પાણી 5-7 વર્ષની આ અમારી લાઈફની અંદર પહેલી વાર જોયું છે કે આ પાણી આવેલું છે તે પણ પેલો ઘેરે માતાના મંદિરે જે બંધ કરેલું છે બધું માથોડી પૂરાઈ દીધું। આ એ બધા ખેતરોનું પાણી રિટર્નમાં આવ્યું છે। કાંસો બંધ કરીને જે ચોમાસાની અંદર એમને જે સાફ સફાઈ કરવાનું હોય એ સાફ સફાઈ કદાપી કરી નથી। જે એને ઊંડી કરવાની હતી તે ઊંડી તો કરી જ નથી। અંદર બાવળિયા અને બધું બી પડેલું હતું। એક બાવળિયાથી બધા જે કચરો જાય છે એ બધું જામ થઈ જાય છે। એ જામ થઈ એટલે પાણી કઈ જાય એ બધું પાણીનો નિકાલો ને જે પેલો કોસ મોટો કરેલો હતો તેને પૂરીને એને એ કરી દીધું। એ બધું ખેતરનું પાણી છે આ એની અંદર કૂદીને બધું પાણી આ બાજુ રિટર્ન માર્યું છે। જે માલવીની વાડી છે બધેથી પાણી આ બાજુ ડાયરેક્ટ પડે છે। આ રસ્તા પરથી ક્યાં ક્યાં જવાય છે? આ રસ્તા પરથી પરથી દાદાપોર, કોબલા, વાડિયા, જૂના વાડિયા, નવા વાડિયા, ટોટલી 32 ગામોનું આવડ જવડ છે। આ બાજુના ગામોનું આ બાજુથી સરભાનનું બધું પાણી, સરભાન લગીનું જે ખેતરોનું પાણી છે તે બધું પાણી આ બાજુ જ આવે છે।